અમદાવાદ શહેરમાં રસ્તાઓ પર લગાવેલા અનેક સીસીટીવી બંધ હાલતમાં 2500માંથી 663 સીસીટીવી બંધ હાલતમાં અમદાવાદ કોર્પોરેશનના 409 કેમેરા બંધ રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી એક સપ્તાહમાં 15 બાળકોના મોત રાજ્યમાં 29 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા સૌથી વધુ કેસ સાબરકાંઠા અને અરવલ્લીમાં નોંધાયા વડોદરાના પાદરામાં પાણીજન્ય રોગચાળો વકર્યો 3 દિવસમાં 50 દર્દીઓ દાખલ થયા ઝાડા ઉલટી અને પેટના દુખાવાના કેસીસમાં વધારો કોલેરાના 3 શંકાસ્પદ કેસ વડોદરા ખસેડવામાં આવ્યા સુરેન્દ્રનગરમાં ખનન માફિયા સામે પોલીસ અને વહીવટીતંત્ર લાચાર છેલ્લા 3 દિવસમાં 7 શ્રમિકોના મોત બાદ મૃતદેહ સગેવગે કરાયાની આશંકા જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ 2 જવાન થયા ઇજાગ્રસ્ત આતંકી હુમલા બાદ સેનાનું સર્ચ ઓપરેશન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભરાયા પાણી મુંબઈમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે કર્ણાટકના ઉત્તર કન્નડમાં ભૂસ્ખલનમાં 4 લોકોના મોત અને 3 લોકો લાપતા અંકોલાના શિરૂર ગામ પાસે થયું ભૂસ્ખલન કેનેડાના ટોરેન્ટો અને બ્રેમ્પટનમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ રસ્તાઓ નદીઓ બની ગયા તો ભારતીય નૌકાદળે ઓમાનના દરિયામાં પલટી ગયેલા શિપમાં રેસ્ક્યુ કર્યું શિપમાંથી 8 ભારતીય અને 1 શ્રીલંકન ક્રૂ મેમ્બર્સને બચાવાયા ભારતીય મૂળના કમલા હેરિસ બની શકે છે યુએસએના પ્રેસિડેન્ટ જો બાઇડને કહ્યું કમલા હેરિસ માત્ર યુએસએના ઉપરાષ્ટ્રપતિ નથી યુએસએના રાષ્ટ્રપતિ પણ બની શકે છે